તો સેપ્સિસ એટલે શું? તો સેપ્સિસ એટલે કે શરીરમાં જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન બોડીમાં થાય છે અને એના કારણે એ જો ઇન્ફેક્શન બોડીના બીજા બધા અંગો ઉપર અસર કરવા માંડે તો તેને સેપ્સિસ કહેવામાં આવે છે. તો સેપ્સિસમાં શું થઈ શકે? તો સેપ્સિસમાં દરેક શરીરના કોઈ પણ અંગ ઉપર અસર થઈ શકે છે. જેમ કે કિડની ઉપર અસર થાય તો દર્દીની કિડની બંધ થઈ શકે છે. હૃદય ઉપર અસર થાય તો દર્દીનું બ્લડ પ્રેશર ડાઉન થવાનું અને ઓછું થવાનું ચાલુ થાય છે. ફેફસા ઉપર અસર દેખાય તો દર્દીને વેન્ટિલેટર પર મૂકવાની પણ જરૂર પડી શકે છે. મગજ ઉપર પણ અસર થઈ શકે છે. લીવર ઉપર પણ અસર થઈ શકે છે. સેપ્સિસ એ એક એવી વસ્તુ છે કે જ્યારે એ ઇન્ફેક્શન શરીરના દરેક અંગ ઉપર અસર કરવાનું ચાલુ કરે તો તેને મલ્ટી ઓર્ગન ડિસફંક્શન કહેવામાં આવે છે અને એ શરીરના કોઈ પણ અંગ ઉપર અસર કરી શકે છે. તો સેપ્સિસ એક એવી વસ્તુ છે કે જેના કારણે થઈ મેક્સિમમ લોકોને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે છે. તો કયા પ્રકારના લોકોને સેપ્સિસનું રિસ્ક સૌથી વધારે હોય છે? જોવા જઈએ તો અમુક ઉંમરલાયક પેશન્ટ કે જેની ઉંમર 60 કે 70 કરતા વધારે હોય, અમુક પેશન્ટ જેમ કે ડાયાબિટીસ હોય, જૂની કિડનીની તકલીફ હોય કે જેને ડાયાલિસિસ રેગ્યુલર કરાવવાની જરૂર પડતી હોય, અમુક ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કન્ડિશન જેમ કે દર્દીની ઇમ્યુનિટી બોડીની ઇમ્યુનિટી સારી ના હોય, જેમ કે કોઈ પેશન્ટને સ્ટીરોઇડની થેરાપી ચાલતી હોય લોંગ ટર્મથી, તો એવા પેશન્ટની ઇમ્યુનિટી શરીરમાં એટલી સારી ના હોય તો એવા લોકોને ઇન્ફેક્શનના કારણે સેપ્સિસ થવાનું રિસ્ક વધારે હોતું હોય છે. તો જ્યારે આવા પેશન્ટને સેપ્સિસ થાય તો તેને આઈસીયુમાં રાખી આઈડિયલી મેનેજ કરવાની જરૂર પડતી હોય છે. સેપ્સિસમાં શું કરી શકાય? તો સેપ્સિસમાં આઈડિયલી જોવા જઈએ તો દર્દીને જે જગ્યાએ ઇન્ફેક્શન સોર્સ હોય એ ઇન્ફેક્શન સોર્સને તમારે એડ્રેસ કરવો પડે. ઇન્ફેક્શનનો સોર્સ કઈ જગ્યાએ હોઈ શકે? જેમ કે હાથ પગમાં કોઈ બી જગ્યાએ ઇન્ફેક્શન થાય જેને કે સેલ્યુલાઇટિસ કહેવાય, ફેફસાનું ઇન્ફેક્શન જેમ કે ન્યુમોનિયા કહેવાય, પેટનું ઇન્ફેક્શન એટલે ઇન્ટ્રાએબ્ડોમિનલ સેપ્સિસ, પેશાબનું ઇન્ફેક્શન, કિડનીનું ઇન્ફેક્શન જેને કે પાયલોનેફ્રાઇટિસ કહેવાય, મગજનું ઇન્ફેક્શન જેમ કે મેનિન્જાઇટિસ. આ બધી જ વસ્તુના ઇન્ફેક્શનના કારણે દર્દીને સેપ્સિસ થઈ શકે છે. તો સેપ્સિસને આઈસીયુમાં રાખી અને હાયર એન્ટીબાયોટિક્સ અને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક આપવાની જરૂર પડતી હોય છે. જે પણ સિસ્ટમ પર અસર દેખાય એ સિસ્ટમને તમારે ધ્યાનમાં રાખી અને એને મેનેજ કરવું પડે છે. દર્દીનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તો એને બ્લડ પ્રેશર વધારાના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. વેન્ટિલેટરની જરૂર પડે તો એને વેન્ટિલેટર ઓક્સિજન સુધારવા માટે વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી શકે. દર્દીને જો કિડની બંધ થાય અને પેશાબ ઓછો થઈ જાય તો દર્દીને ડાયાલિસિસ કરવાની પણ જરૂર પડી શકતી હોય છે.